clouds are real spirituals. વાદળો એ સાચા અધ્યાત્મ પ્રેમી છે, ધાર્મિક છે. સમુદ્ર ઉપર જવું અને ત્યારબાદ ત્યાંથી પાણી ભરી લાવવું અને પછી નિસ્વાર્થ રીતે પાણી જે ભરીને લાવ્યા છીએ એ કોઈ પણ વળતર વગર, ભેદભાવ વગર વરસાવી દેવું, લોકોને આપી દેવું જગતના કલ્યાણ માટે. આ સંત વૃત્તિ છે, આ ધર્મ છે, આ અધ્યાત્મ છે. बरसात का बादल तो दीवाना है शायद, वो क्या जाने किस छत को भिगोना है, किस छत पे बरसना है. વાદળને ક્યાં ખબર છે કે આ અંબાણીનું મકાન છે અને આ ગરીબનું ઝૂંપડું છે, એની પર વરસાય કે ન વરસાય, ધનવાનને ત્યાં વધારે વરસાય, ગરીબને ત્યાં વરસાય, એવું નથી હોતું. વરસાદમાં ભેદભાવ નથી, સંતમાં ન હોય, અધ્યાત્મમાં ન હોય. એની પાસે જે છે એ લૂંટાઈ દે છે પૂરી શક્તિથી જગત કલ્યાણ માટે. માટે વાદળો પાસેથી આપણી પાસે જે છે એ વરસાઈ દેવાની વાત છે. એ ખાલી થઈ જાય છે, પોતાના માટે નથી રાખતો કશું. વાદળ માનવી જ્યારે બધું વરસાઈ દે ત્યારે વાદળની જેમ આધ્યાત્મિક બન્યો કહેવાય.